ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 સંકલન. લાસ્ટ લેક્ચરમાં આપણે નિયત સંકલનના ગુણધર્મ જોયા હતા અને સ્વાધ્યાય લગભગ કયું છે 7.9. 7.9ના બી 10 દાખલા આપણા થઈ ગયા છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે બધા ગુણધર્મને ફટાફટ યાદ કરી લઈએ છીએ. તો પહેલો ગુણધર્મ P0. પહેલો ગુણધર્મ કહે છે ચલ પરિવર્તન. ચલ એક્સની જગ્યાએ નવો ચલ ટી લઈ શકાય છે. રકમ જેમ છે તેમ બેઠી, ફોર્મેટ નહીં બદલવાનું, ખાલી ચલ બદલવાનું. એના પછી બીજો ગુણધર્મ લિમિટ. ઇન્ટિગ્રેશનની લિમિટ છે એ થી બી, તો એમાં ઊંધું કરી નાખીએ, બી થી એ કરીએ. યસ, તો ચિહ્ન બદલી નાખવાનું, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. એના પછી ત્રીજો ગુણધર્મ, અને હજી એક યાદ રાખવાનું છે, ઇન્ટિગ્રેશન એ ટુ એ એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર 0. અપર અને લોઅર બે લિમિટ જો સમાન હોય તો સંકલનનો જવાબ કેટલો આવે? 0 આવે. એના પછીનો ગુણધર્મ કયો હતો? હા, ટુકડા પરે. ઇન્ટિગ્રેશન એ થી બી આપ્યું હોય તો તમે એને 2 કે 3 કે 4 જેટલા ટુકડા પાડવા એટલા પરે. પહેલો ટુકડો માની લો એ થી સી, તો બીજો સી થી બી, બરાબર છે. સી થી ડી, ડી થી ઈ, એવી રીતના બી પર છેલ્લે આવવાનું હોય, સમજ્યા? કાલે આપણે માનાંકવાળો દાખલો, 2 દાખલામાંથી એક દાખલો મેં કરાવેલો, તેમાં આપણે લિમિટના ટુકડા કરવા જ પડે, કેમ કે ટુકડા કરીએ તો જ માનાંક ખુલે, બરાબર ને. અને એક દાખલો હોમવર્કમાં આપેલો, મારા હિસાબે કુશનો તો એ દાખલો થઈ જ ગયો હશે, કેમ કે રેગ્યુલર હોમવર્ક કરી નાખે છે અને લગભગ એની 4 વાર પ્રેક્ટિસ બી થઈ ગઈ હશે. ચાલો આગળ વધીએ. એના પછી કિંગ્સ પ્રોપર્ટી. ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સમાં તમે એક્સની જગ્યાએ શું મૂકી શકો છો? યસ, એ પ્લસ બી માઇનસ એક્સ, એટલે લોઅર પ્લસ અપર માઇનસ એક્સ. અને આ જ પ્રોપર્ટીમાં તમે નીચે 0 લઈ લો, લોઅર લિમિટને, અપર લિમિટને એ લઈ લો, તો એક્સની જગ્યાએ તમારે મૂકી દેવાનું એ માઇનસ એક્સ, અપર લિમિટ માઇનસ એક્સ, લોઅર લિમિટ 0 હોય ત્યારે. કિંગ્સ પ્રોપર્ટીના આપણે કાલે મોટાભાગના દાખલા કર્યા. મેક્સિમમ એ પ્રોપર્ટી વપરાય છે. છેલ્લે દાખલામાં કંઈ ભાન નહીં પડે તો કિંગ્સ પ્રોપર્ટી વાપરી જ દેવાની, બરાબર છે. એના પછીનો જે ગુણધર્મ છે તે કામનો નથી, એટલે એને સ્કીપ કરીએ. અને એના પછી હવે ક્વીન્સ પ્રોપર્ટી. ક્વીન્સ પ્રોપર્ટીમાં પહેલાં જોવાનું કે જે સંકલન તમને આપ્યું છે તેની લોઅર લિમિટ કેટલી છે? 0 હોવી જોઈએ. અને પછી જોવાનું કે જે વિધેય આપ્યું છે તેમાં અપર લિમિટ માઇનસ એક્સ મૂકી દઈએ. એફ ઓફ એક્સમાં એક્સની જગ્યાએ અપર લિમિટ માઇનસ એક્સ મૂકી દઈએ તો પાછું શું આવે છે? એફ ઓફ એક્સ પોતે આવે છે કે માઇનસ એફ ઓફ એક્સ આવે છે? જો માઇનસ એફ ઓફ એક્સ આવ્યું તો સંકલનનો જવાબ 0, અને પ્લસ એફ ઓફ એક્સ આવ્યું તો સંકલનને કરવાનું ડબલ, અપર લિમિટને કરવાની અડધી, બાકીનું બધું બેઠું, બરાબર. આ છે ક્વીન્સ પ્રોપર્ટી. અને છેલ્લે યુગ્મ અયુગ્મ વિધેય. સૌથી પહેલાં તો કોઈ પણ વિધેય યુગ્મ છે કે અયુગ્મ તેની ઓળખાણ કેવી રીતે થાય? તો એ વિધેયમાં એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો. જો એ વિધેય પાછું બેઠું આવી જાય તો તે યુગ્મ છે, અને બેઠું આવે પણ માઇનસને બી સાથે લઈને આવે તો અયુગ્મ. માઇનસને ખાઈ જાય તો યુગ્મ, માઇનસને બહાર કરે તો અયુગ્મ. અયુગ્મ વિધેયનું સંકલન કરીએ ત્યારે લિમિટ જો સિમેટ્રિક હોય, માઇનસ એ થી પ્લસ એ હોય, તો તે સંકલનનો જવાબ કેટલો આવે? કેટલો આવે? 0 આવે. અયુગ્મ વિધેયનું સંકલનનો જવાબ 0, જ્યારે લિમિટ કેવી હોય? સિમેટ્રિક. અને યુગ્મ વિધેયમાં લોઅર લિમિટ જે હોય તેમાં માઇનસ એની જગ્યાએ શું કરી દેવાનું? 0 કરી દેવાનું, અને જે સંકલન છે તે ડબલ થઈ જશે. તો આટલા ગુણધર્મ યાદ રાખજો. ગુણધર્મ આવડશે તો દાખલા ખૂબ સારી રીતે સહેલાઈથી ફટાફટ થશે. ઓકે, ચાલો. તો આપણે આવ્યા છીએ સ્વાધ્યાયમાં 9મો દાખલો. તો જોઈ લો, રકમ તમારી નજરની સામે છે અને આવી રકમ માટે કાલે આપણે કામ કર્યું છે, બરાબર છે. આ હવે જો આ દાખલો અનિયત ન હોય તો આપણે અંડર જે હોય તેનું બહાર સેટિંગ કરવું પડે. અંડર જો 2 માઇનસ એક્સ હોય તો બહાર 2 માઇનસ એક્સ લાવવા પડે. પરંતુ આ નિયત સંકલનનો એક ગુણધર્મ તમને ડાયરેક્ટ જ આ સેટિંગ કરી આપશે. તમે એક્સની જગ્યાએ ગુણધર્મ વાપરો કે યસ, કિંગ્સ પ્રોપર્ટી, એક્સની જગ્યાએ મૂકી દેવો 2 માઇનસ એક્સ, એટલે ઓટોમેટિક સેટ થઈ જશે. એક્સ બની જશે 2 ઓછા એક્સ, અને 2 ઓછા એક્સ બની જશે એક્સ. એટલે અહીંયા જે કાઉન્સનો, અહીંયા આ બે વસ્તુનો ગુણાકાર જે શક્ય નહીં હતો તે આ ગુણધર્મ વાપર્યા પછી ગુણાકાર શક્ય થઈ જશે. અને એક વખત ગુણાકાર દૂર થઈ જાય એટલે ભલભલો દાખલો થઈ જાય. એટલે એક્સની જગ્યાએ શું મૂકવાનું છે? કૌંસ 2 ઓછા એક્સ. કિંગ્સ પ્રોપર્ટી, એક્સની જગ્યાએ અપર માઇનસ એક્સ, વર્ગમૂળમાં 2 ઓછા એક્સની જગ્યાએ મૂકી દેવો 2 ઓછા એક્સ ઇન્ટુ ડીએક્સ. માટે આઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2, 2 ઓછા એક્સ, અને આ સાદુરૂપ આપીએ તો વર્ગમૂળ એક્સ એટલે એક્સની કેટલી ઘાત? 1/2. અને હવે આ બેનો ગુણાકાર શક્ય છે
તો કરી નાખો ગુણાકાર. નાવ્યા ગુણાકાર બોલ. 2 ટાઈમ એક્સની 1/2 અને આ ગુણાકાર કેટલો થશે? એક્સની 3/2 થશે ઇન્ટુ ડીએક્સ. ખ્યાલ આવશે? આઈ બરાબર, ચાલો સંકલન કરીએ હવે. બે અચર એક્સ રેઝ ટુ 1/2 નું સંકલન. એક્સ રેઝ ટુ 3/2 ના છેદમાં 3/2. એક્સ રેઝ ટુ 3/2 નું સંકલન. એક્સ રેઝ ટુ 5/2 ના છેદમાં 5/2. લિમિટ છે 0 થી 2. ચાલો આ 2 ને બહાર કાઢી લઉં અને છેદનો છેદ અંશમાં જાય એટલે 2 ગયો ઉપર. હવે અપર લિમિટ 2 આમાં મૂકી દઈએ તો જોજો 2 ઇન્ટુ 2 ની 3/2. આ 2/3 બેઠો, અહીંયા 2 ની 3/2 ઘાત ડાયરેક્ટ લખે ને 2 ની 3/2 એટલે 2√2. 2 ની 3/2 એટલે કે વર્ગમૂળ 2 નો ઘન. √2 ગુણ્યા √2 ગુણ્યા √2 એટલે કે 2√2. એના પછી અહીંયા 2 ની છેદમાં 5 બેઠો, 2 ની 5 ના છેદમાં 2 ઘાત બરાબર છે તો 4√2. √2 ને 5 વાર ગુણીએ તો એક √2 બેઠો રહી જાય ને બાકીના 4 વખત જે √2 છે તેનો ગુણાકાર થાય 4. √2 ગુણ્યા √2 એટલે 2. 2 દુ આવી ગયા 4√2. લોઅર લિમિટ મૂકવાની રહી ગઈ. લોઅર લિમિટ 0 આમાં મૂકીએ એટલે મજા આવી જાય. 0 મૂકવાથી બે જ 0 થઈ જાય. કીધેલું ને કાલે 0 મૂકવાની મજા જ આવી જાય. ચાલો 2 દુ 4, 4√2/3 અને આ 4√2/5. હવે ક્રોસ ગુણાકાર કરી નાખો તો આ 5 ચોક 20 ને 4 ટાલી 12. 20 ઓછા 12 8. 8 ઉપર છે 8 વર્ગમૂળ 2 એને 2 હાથે ગુણી હોકારો એટલે 16 વર્ગમૂળ 2 ને છેદમાં 3. તો આ છે દાખલાનો જવાબ. એકદમ આરામથી દાખલો થઈ ગયો, સમજ પડી. અને આ દાખલો સહેલાઈથી નીચે 5 ટાલી 15. ધ્રુવ લોચો નહીં મરાવ. ચાલો અહીંયા આવશે 15. આગળ વધીએ. ઓય કલર બદલાઈ ગયો અહીંયા, રવા દો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 10. આ સંકલન કેવી રીતના કરીએ? આ લોગ વાળા દાખલાને કિંગ્સ પ્રોપર્ટી. લોગ વાળો દાખલો છે, તમને 2 પદમાં લોગ દેખાય છે. નોર્મલી અનિયતના દાખલામાં આપણે લોગ વાળા દાખલાને 2 રીતે હેન્ડલ કરેલા. એક તો આદેશની રીતે, પરંતુ લોગનું વિકલન 1/x અહીંયા નથી. અને બીજી રીત હતી ખંડશઃ. અહીંયા આપણે નથી આદેશની રીત કરવાના કે નથી ખંડશઃ. જો અહીંયા કોઈ પણ પ્રોપર્ટી વાપરવા પહેલાં સૌથી પહેલાં તમારે અહીંયા રકમનું પહેલાં સાદુરૂપ આપવું પડે. લોગની બાદબાકી એટલે લોગમાં ભાગાકાર, પરંતુ આ બાદબાકી કરવામાં 2 ન રહે એટલે કે ગુણધર્મ એવું કહે કે 2 ને લઈ જવાનું ઘાટમાં. એટલે કે ઇન્ટિગ્રેશન 0 થી π/2. અને આ સાદુરૂપમાં જોજો લોગની બાદબાકી એટલે લોગમાં ભાગાકાર. આ 2 ઘાટમાં જાય એટલે આ લખાય sin²x અને છેદમાં આવી જશે sin2x. આ સ્ટેપ બધાને ક્લિયર છે ને? ચાલો કુશ બેટા, હવે આપણે શું કરવું જોઈએ? હજી બી કોઈ ગુણધર્મ વાપરતા નહીં, હજી બી થોડુંક સાદુરૂપ આપી દેવું. આનું સાદુરૂપ આપવાનું. ઉપર ખૂણો x છે ને નીચે 2x છે એટલે નીચે 2x નું સૂત્ર મૂકી દેવું. log sin²x sin 2x નું સૂત્ર 2 sin x cos x. ચાલો રાઘવ સાદુરૂપમાં આગળ વધ. શું થશે હવે? એક વખત sin x ઉડી જશે, માટે i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 log sin ના છેદમાં cos એટલે tan x ના છેદમાં 2. હવે શું કરીએ? તો હવે આપણે પ્રોપર્ટી વાપરીએ. એમ જો x ની જગ્યાએ π/2 માઇનસ x મૂકીએ તો cot x થઈ જશે. અરે tan π/2 માઇનસ x એટલે cot x. એમાં કયા સૂત્ર વાપરવાની જરૂર છે? એટલે આ cot x પછી પરિણામ 1 અને 2 નો સરવાળો તો થઈ જશે દાખલો. ચાલો તો ગુણધર્મ વાપરવાનું ચાલુ કરીએ. તો આને આપણે પરિણામ 1 કહી દઈએ. ચાલો ગુણધર્મ વાપરીએ. ઇન્ટિગ્રેશન 0 થી π/2 log x ની જગ્યાએ મૂકી દઈએ છીએ આપણે π/2 માઇનસ x. છેદનો 2 જેમ છે તેમ રવા દેવું ઇન્ટુ dx. માટે i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 log. ચાલો ધ્રુવ સાદુરૂપ આપ. tan π/2 માઇનસ x cot x ના છેદમાં 2 ઇન્ટુ dx.
આ છે પરિણામ 2. હવે આપણે પરિણામ 1 અને 2 નો શું કરી નાખીએ ધ્રુવી? સરવાળો કરી નાખીએ. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા કોસ ડાબી સાઈડનો સરવાળો બોલ. i પ્લસ i એટલે 2i. જમણી સાઈડ લિમિટ બેવમાં 0 થી π/2 છે. હવે લોગનો સરવાળો લોગમાં ગુણાકાર tan x ઇન્ટુ cot x ના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 ખ્યાલ આવી જશે ઇન્ટુ dx. હવે tan x ઇન્ટુ cot x લા જલ્દી કરો લા 1 tan x ના છેદમાં cot x એટલે 1 માટે 2i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 log 1 ના છેદમાં 4 આવ્યા. હવે જો અહીંયા x નહીં મળે, log 1/4 માં x નથી. tan ઇન્ટુ cot 1 થઈ ગયો, ચલ નીકળી ગયો, અચર છે, અચરનું સંકલન, અચર ઇન્ટુ x વિકલન નહીં, અચર ઇન્ટુ x. આ log 1/4 નું થોડુંક સાદું રૂપ આપીશું. આ 4 એટલે 2 નો વર્ગ, જેનો અંશમાં લઈ આવો તો 2 ની -2 ઘાત ઇન્ટુ હવે 1 વધ્યો 1 નું સંકલન x અને લિમિટ છે 0 થી π/2 માટે 2i બરાબર -2 આગળ લઈ આવું છું તો -2 log 2 અને આ લિમિટ છોડીએ તો π/2 -0. બંને બાથી આ 2 ને ઉડાડ દેવ, જવાબ આવી ગયો i બરાબર -π/2 log 2. i બરાબર -π/2 log 2. આ છે આ દાખલાનો જવાબ. ઓહ બરાબર છે, 1/2 છે, માઇનસ ને ઘાતમાં લીધો એટલે 2 ની -1 ઘાત ને 1/2 લખી દીધા. તો કઈ વાંધો નહીં, એમ જ રહેવા દેવ, આના બી પૂરા માર્ક્સ મળી જશે. શું થયું નિહાર, કેમ અચંબિત થાય છે? કાં છે x? અહીંયા 1 નું સંકલન x, log 1/4 નું સંકલન log 1/4 ઇન્ટુ x, અચરનું સંકલન અચર ઇન્ટુ x, અચર ઇન્ટુ x. આ નિહાર અમુક વાર શું થઈ જાય છે તને? ચાલો ખતરનાક સવાલ પૂછી નાખ્યો. આગળ વધીએ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન 11. કેટલા દાખલા છે એમ પૂછાય છે, હવે એ ખબર નહીં. sin² x નું સંકલન કરવાનું છે, લિમિટ છે -π/2 થી +π/2. સિમેટ્રિક લિમિટ છે, નીચે છે -π/2 ઉપર +π/2 એટલે યુગ્મ વાળો p7 ગુણધર્મ. sin² x sin x અયુગ્મ છે પરંતુ અહીંયા sin² x છે અને sin² x યુગ્મ છે. બરાબર છે. તમે sin² x માં x ની જગ્યાએ -x મૂકો ને તો sin² - x માં માઇનસ બહાર નીકળે તો માઇનસનો વર્ગ પાછો પ્લસ જ થઈ જાય, એટલે કે sin² - x sin² x જ થાય. એટલે કે આ રકમ પાછી આવી જાય, એટલે યુગ્મ વિધેય કહેવાય. હવે જો આ દાખલો 1 માર્કનો MCQ હોય તો આ દાખલો ડાયરેક્ટ ચાલુ કરી દેવાનો. નીચે ગુણધર્મ એવું કહે કે નીચે લખી દેવાનો 0 ને આગળ કરી દેવાનું 2. પરંતુ માની લો કે આ 2 માર્કનો દાખલો છે તો તમારે પહેલાં સાબિત કરવું પડે કે આ sin² x યુગ્મ કેમ છે. એની સાબિતી માટે તમારે આ sin² x ને f(x) નામ આપવાનું પહેલાં, કે ધારો કે f(x) બરાબર sin² x. હવે x ની જગ્યાએ -x મૂકવાનું એટલે આ થાય sin² - x. હવે માઇનસ બહાર આવે, સાઈન એ માઇનસને ન ખાય એટલે માઇનસ બહાર આવે અને જે -1 બહાર આવ્યો તેને વર્ગ લાગે ઇન્ટુ sin² x. માટે f(-x) બરાબર -1 નો વર્ગ +1 એટલે આ થયું sin² x. એટલે કે sin² x પાછું આવ્યું, રકમ sin² x હતી, સાદુરૂપ બી sin² x, એટલે કે આપણો f(-x) નો જવાબ f(x) પોતે આવ્યો. એટલે સાબિત થાય છે કે f એ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. અને જો f એ યુગ્મ વિધેય હોય તેવું સાબિત કર્યું તો હવે ગુણધર્મ વાપરી શકાય. ધ્રુવ, ગુણધર્મ પ્રમાણે લખાવું, નીચેની લિમિટ લખાવું. કેટલી છે? નીચેની લિમિટ 0 થઈ જાય, અપર લિમિટ જે છે તે 2 થી રહી, અગાડી લખવાના 2 ડબલ કરવાના એવું ગુણધર્મ કહે છે. અને આ sin² x બેઠો. ચાલો sin² x નું સંકલન કેવી રીતના કરો? સૂત્ર sin² x 2 ઘાતને 1 ઘાતમાં લઈ જતું સૂત્ર sin² θ/2 બરાબર 1 - cos θ આખાના છેદમાં 2. બરાબર છે. અને હજી તમારી પાસે બીજો બી એક રસ્તો છે અને એ છે પ્રોપર્ટી.
કિંગ્સ પ્રોપર્ટીથી પણ તમે આગળ વધી શકો છો. એક્સની જગ્યાએ π/2 માઇનસ એક્સ મૂકો એટલે સાઇન સ્ક્વેર બની જાય કોસ સ્ક્વેર. પરિણામ 1 અને 2 નો સરવાળો સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 એટલે એ સંકલન થાય π/4. આ બેની બાદબાકીનું અડધું π/4. π/4 ના અગાડી 2 π/4 ના ડબલ π/2. શું થયું કુશ આજે કેમ મરેલાની જેમ તું જીવતો છે? ચાલો આ પરિણામ 1 આપી દઉં. ગુણધર્મ જ વાપરીએ ને, બેસ્ટ રહેશે કિંગ્સ પ્રોપર્ટી. ચાલો મરે હું એ કુશ. નેક્સ્ટ સ્ટેપ મરા હું આ જીતું એમ કહે ને પેલા પિક્ચરમાં, એવું નથી ને? ચાલો મને લાગે આજે તારું દિલ તૂટી ગયું છે. શું થયું? હા એક બાકી મેં આવું જોયું છે કે આવું મોડું હોય એટલે કંઈ થયું હોય. ઘરે લાગે માર્યો તને. શું કીધું? ચાલો એક્સની જગ્યાએ મૂકી દેવો. શું મુકાય? π/2 માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. ઇન્ટિગ્રેશન 0 થી π/2. સાઇન સ્ક્વેર π/2 માઇનસ એક્સ શું થઈ જશે? કોસ સ્ક્વેર એક્સ. અને આને પરિણામ 2 આપી દો. અને હવે આગળનું સ્ટેપ આપણને ખબર છે એ પ્રમાણે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. ચાલો ડાબી સાઈડનો સરવાળો i પ્લસ i 2i. જમણી સાઈડમાં જો આ 2 કોમન નીકળે છે સંકલનમાં 0 થી π/2 અને સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. હવે જો ઘણી વખત બાળકો હું ભૂલ કરે ખબર ના આવ્યા, આ જમણી સાઈડ 2 + 2 એટલે 4 લખી દઈ. આવી ભૂલ નહીં કરતા. 2 કોમન નીકળ્યો કહેવાય. સમજ પડી? ચાલો બંનેમાંથી 2 ને ઉડાડી દે. શું કેવું? માટે i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ એટલે 1. એકનું સંકલન કરીએ એક્સ 0 થી π/2. સાદુરૂપ આપો, લિમિટ છોડી નાખો. π/2 માઇનસ 0. તો ફાઇનલ આન્સર છે π/2. કોઈને કઈ તકલીફ? ચાલો નેક્સ્ટ 12મો દાખલો. રકમ જોઈ લો અને વિચારો કેવી રીતના કરીએ. કિંગ્સ પ્રોપર્ટી એક્સની જગ્યાએ π - એક્સ મૂકી દઈએ. હવે જરાક વાતને સમજજો. સૌથી પહેલા તો આ દાખલો અનિયત સંકલનનો હતે તો શું કરતે? તો ઉપર એક્સ છે ને નીચે 1 + sin x છે. એટલે કે આ દાખલામાં 2 જુદા જુદા પ્રકારના વિધેય ગુણાકારમાં છે. એક્સની સાથે ગુણાકારમાં છે 1/1 + sin x. એટલે આ દાખલો ખંડસહ સંકલન સિવાય તમારી પાસે કોઈ રસ્તો જ નહીં રહી. પરંતુ આ દાખલો જોવો, આ ખંડસહ સંકલન વગર આપણે ગુણધર્મથી કેવી રીતના કરીએ તે જોજો. અહીંયા તકલીફ આ એક્સ છે અને આપણે પ્રોપર્ટી વાપરશું એટલે આ એક્સ જોજો કેવો ભાગે છે અહીંયાથી. તો કિંગ્સ પ્રોપર્ટી વાપરીએ. એક્સની જગ્યાએ મૂકી દઈએ π - એક્સ. એટલે ઉપર એક્સની જગ્યાએ π - એક્સ ને નીચે sin π - એક્સ કેટલા થાય? sin x બીજું ચરણ એટલે sin x જ થાય. બરાબર. ચાલો કામ ચાલુ કરીએ. તો કિંગ્સ પ્રોપર્ટી ધ્રુવ લખાવામાં 0 થી π મૂકી દે. એક્સની જગ્યાએ π - એક્સ છેદમાં 1 + sin x ની જગ્યાએ π - એક્સ. ચાલો એના પછી કુશ સાદુરૂપ આપ. ઇન્ટિગ્રેશન 0 થી π. ઉપર છે π - એક્સ ને નીચે સાદુરૂપ બોલ. sin π - એક્સ બીજું ચરણ sin ધન એટલે sin π - એક્સ એટલે sin x જ. અને હવે નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ તમારા હિસાબે? 1 અને 2 નો સરવાળો. કિંગ્સ પ્રોપર્ટી વાપર્યા પછી આ પરિણામ 2 છે. એટલે 1 અને 2 નો સરવાળો કરીને તમે આગળ વધી શકો છો. પરંતુ અહીંયા 1 અને 2 નો સરવાળો નથી કરવા માંગતો. ચલો આ છેદ વિભાજન કરો ની ભાઈ, કઈ બોલ્યા જ નહીં તમે. ઇન્ટિગ્રેશન 0 થી π પાઈના છેદમાં 1 + sin x ઇન્ટુ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી π એક્સના છેદમાં 1 + sin x ઇન્ટુ ડીએક્સ. અને આને જોવો ભાઈ, આને આઈ આવી ગયું, રકમ આવી ગઈ. અને હવે આ જે વધ્યું ને તે બી આપણી રકમ જેવું જ છે. બસ એક્સ શું બની ગયો? પાઈ. એટલે હવે આ પાઈ બહાર નીકળી જાય. એટલે હવે આમાં ખંડસહ નહીં કરવું પડે. હવે આ રકમ પ્યોર ત્રિકોણમિતિ બની ગઈ. કઈ રકમ બની ગઈ? પ્યોર ત્રિકોણમિતિ. પાઈને બહાર કરો કેમ કે પાઈ અચળ છે. ઇન્ટિગ્રેશન 0 થી π ડીએક્સ ના છેદમાં 1 + sin x. અને આ જે છે તે છે આઈ. માઇનસ આઈ ના આ સાઈડ લાવો તો i + i 2i. અને આ સંકલન તમે કેવી રીતના કરો?
1 પ્લસ સાઇન એક્સ છે છેદમાં, તો આ સંકલન તમે આગળ કર્યું છે. હા નિહાર કુશ, ચાલ કુશે તો અનહદ પ્રેક્ટિસ કરી છે આ ચેપ્ટરને, એટલે કુશ પાસે તો હશે જ કંઈક તો આઈડિયા. છેદનું વિકલન અંશમાં ને એ બધો મેળ નથી ખાતો. ત્રિકોણમિતિ વાળા દાખલામાં હજી તમે શું ચૂકી રહ્યા છો? ગુણિત ઉપગુણિત વાળા સૂત્રનું કંઈ વિચાર્યું હોય તો એ બી જોઈ લો. 1 પ્લસ સાઇન એક્સનું તો કોઈ સૂત્ર નહીં આવે, પણ હા સાઇન એક્સનું આવે 2 સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2. એકનું સૂત્ર આવે કોસ સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ બાય 2, એટલે છેદ બની જાય પૂર્ણ વર્ગ, એટલે છેદ થઈ જાય કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 આખાનો વર્ગ, જેનો બી કંઈ મતલબ નથી. એક વસ્તુ બાકી રહેલી છે જે તમે હજી પણ બોલી નથી રહ્યા. હા બોલ, ધ્રુવી બોલે છે. છેદની કરની જોયું, તારો જવાબ કોઈ બીજાએ આપી દીધો ને. વેરી ગુડ નિહાર. બોલી દેવાનું, બિંદાસ બોલી દેવાનું. બરાબર છે. આ કુશને જુઓ કેટલા ખોટા જવાબ આપે, પણ બિંદાસ ખોટા જવાબ આપે, હે ને કુશ? ચાલો, છેદની કરની 1 પ્લસ સાઇન એક્સ છે તો 1 માઇનસ સાઇન એક્સ વડે ગુણી નાખો, ભાગી નાખો. અને આવું કરવાથી આ કરણીનો ફાયદો શું છે તે જુઓ તમે. સૂત્ર સેટ થાય છે. કરણી કરવાથી ધ્રુવી શું સેટ થાય છે? ઉપર 1 માઇનસ સાઇન એક્સ બેઠું ને છેદમાં સૂત્ર બની ગયું 1 પ્લસ સાઇન એક્સ 1 માઇનસ સાઇન એક્સ, એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, જેની જગ્યાએ લખી દેવો કોસ સ્ક્વેર એક્સ. આ સૂત્ર આપણને ફાયદો થયો. છેદ તકલીફ આપતો હતો અને છેદનું સમાધાન થઈ ગયું. હવે છેદના કોસ સ્ક્વેર એક્સને દૂર કરવા માટે આપણે શું કરી નાખીશું? છેદ વિભાજન કરી નાખીશું. 1 છેદમાં કોસ સ્ક્વેર એક્સ, રઘુ 1 છેદમાં કોસ સ્ક્વેર સેક સ્ક્વેર એક્સ, સાઇન એક્સ ના છેદમાં કોસ સ્ક્વેર એક્સ sec x into tan x into dx. ચાલો, માટે 2i બરાબર પાઈ. હવે સંકલન સ્ટાર્ટ થાય છે. ખુશી, sec સ્ક્વેર એક્સ નું સંકલન માઇનસ sec x into tan x નું સંકલન sec x, લિમિટ 0 થી પાઈ. ચાલો, દાખલા લાંબા છે થોડાક. 2i બરાબર પાઈ. હવે અપર લિમિટ પાઈ બેવમાં મૂકી દેવો. ધ્યાનથી જવાબ આપજો. tan પાઈ એટલે સાઇન પાઈ ના છેદમાં કોસ પાઈ. સાઇન પાઈ 0, કોસ પાઈ -1, 0 ના છેદમાં -1 એટલે 0. એના પછી પાઈ આમાં મૂકો, સેક પાઈ એટલે 1 ના છેદમાં કોસ પાઈ. કોસ પાઈ કોસ 0 1 કોસ પાઈ -1 એટલે કે અહીંયા -1 ઓછા લોઅર લિમિટ 0 બેમાં મૂકો. tan 0 0, sec 0 1. માટે 2i બરાબર પાઈ. અને આ ફાઇનલ સાદુરૂપ માઇનસ માઇનસ પ્લસ 1, આ બી માઇનસ માઇનસ પ્લસ 1, 1 ને 1 2, એટલે અહીંયા આપણે ડાયરેક્ટ 2 પાઈ લખી દઈએ ને આ બે ઉડી જાય. જવાબ છે i બરાબર પાઈ. કુશ, શું લાગે આપણો જવાબ આવી ગયો હશે કે? અલા કુશ તો હવે મરેલાની જેમ નહીં બેહલા. અમુક માટે નીચે જ નહીં આવ્યા. ચાલો આગળ વધીએ તો. ઓહો, સિમેટ્રિક લિમિટ આવી ગઈ. સાઈનની 7 ઘાત અયુગ્મ, પટી ગયો દાખલો. રકમ જોતાની હાથના જવાબ આપણે આપી દીધો, જોયું? વગર કોઈ ગણતરીએ. અયુગ્મ વિધેય, સિમેટ્રિક લિમિટ, સંકલનનો જવાબ 0. ખ્યાલ આવી જશે બધાને? બસ અહીંયા માની લો કે આ દાખલો 2 માર્કનો હોય તો આ રીતના સ્ટાર્ટિંગ તો બતાવી દઈએ, પણ આ દાખલો 2 માર્કમાં નહીં આવે એની હું ગેરંટી આપી દઉં. શું કહે? ચાલ, ધારો કે રકમમાં જે વિધેય આપ્યું છે તેને f of x નામ આપી દઉં. f of x બરાબર sin raised to 7x. x ની જગ્યાએ -x મૂકી દઉં તો sin raised to 7 -x. એના પછીનું સ્ટેપ, -1 બહાર આવે. સાઇન માઇનસને ખાઈ નહીં બહાર આવે અને એને બી 7 ઘાત લાગે. અને -1 ની 7 ઘાત એટલે -1. કોસ, જો આ હું આવ્યું જવાબમાં, હું આવ્યું તે બોલ. 0 આવ્યું એમ બોલ્યા તો અહીંયા જવાબમાં વિધેય પોતે આવ્યું ને અગાડી માઇનસને લઈને આવ્યું.
આ સાઇન રેસ ટુ 7x એટલે આપણું વિધેય એફ ઓફ એક્સ છે અને અહીંયા સાબિત થાય છે કે એફ એ કેવું વિધેય છે? એફ એ અયુગ્મ વિધેય છે અને અયુગ્મ વિધેય છે એટલે આ દાખલો ચાલુ થતાની સાથે પતી જાય છે. I બરાબર 0 લખી શકાય છે. સમજ પડી તમને દાખલામાં? આગળ વધીએ તો આપને એના પછી પ્રશ્ન 14 કોસની 5 ઘાત લિમિટ જોઈ લેજો 0 થી 2 પાઈ. આ વખતે સિમેટ્રિક લિમિટ નથી. તો હવે કિંગ્સ પ્રોપર્ટી. બાકી જો આ દાખલો અનિયતનો હોય ને તો કોસની 5 ઘાત છે ને તેને કોસની 1 ઘાત બનાવવી પડે, ઘાતને તોડીને. એટલે આનું કરવું પડે કોસ ક્યુબ એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ, પછી કોસ ક્યુબ એક્સ નું સૂત્ર મૂકવાનું, કોસ સ્ક્વેર એક્સ નું સૂત્ર. પરંતુ જુઓ નિયત સંકલન આ દાખલાને કેટલો સહેલો બનાવે. રઘુ ચાલ એક્સ ની જગ્યાએ મૂકી દે, 2 પાઈ માઇનસ એક્સ મૂકી દે. I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 પાઈ કોસની 5 ઘાત અને એક્સ ની જગ્યાએ આપણે મૂક્યું 2 પાઈ માઇનસ એક્સ. ચાલો ચરણ જોઈ લીધું તમે? કયું ચરણ આવ્યું? ચોથા ચરણમાં કોસ કેવો? ધન. એટલે કે આ જ બેઠું આવ્યું કોસની 5 ઘાત. આપણે આ ગુણધર્મ વાપર્યો ને તેમાં એક્સ ની જગ્યાએ 2 પાઈ માઇનસ એક્સ મૂકવાથી આ જ પાછું આવ્યું ને. એટલે અહીંયા કિંગ્સ પ્રોપર્ટી નહીં લાગે પરંતુ લાગે ક્વીન્સ પ્રોપર્ટી. કે તમે કિંગ્સ પ્રોપર્ટીના આટલા દાખલા કર્યા તેમાં તમારો અનુભવ શું કહે કે તમે કિંગ્સ પ્રોપર્ટી વાપરો ને ત્યારે રકમ આ બેઠી નહીં રહી, રકમમાં પરિવર્તન આવે. અને જો એક્સની જગ્યાએ 2 પાઈ માઇનસ એક્સ મૂકવાથી વિધેય બેઠું આવ્યું અથવા માઇનસની નિશાની લઈને આવ્યું તો પછી ક્વીન્સ પ્રોપર્ટી યાદ કરવાની ને. હવે ધ્રુવી ક્વીન પ્રોપર્ટીમાં નીચે 0 આવે છે ને 0. ક્વીન્સ પ્રોપર્ટી એવું કહે કે નીચે 0 બેઠો ઉપર અડધું 2 પાઈના અડધા પાઈ ને અગાડી ડબલ ને આ બાકીનું બેઠું. કોઈને કઈ તકલીફ આમાં? અહીંયા તમારે કાઉન્સમાં કારણ બતાવવું પડે કે કારણ કે કોસની 5 ઘાતમાં એક્સની જગ્યાએ મેં 2 પાઈ માઇનસ એક્સ મૂક્યું તો પાછું એ જ મને મળ્યું. આ અને આવું થવાના કારણે આપણે આ વસ્તુ લખી શક્યા. ક્લિયર? હવે આનું સંકલન કઈ રીતના કરીએ? તો પાછું કિંગ પ્રોપર્ટી એક્સની જગ્યાએ પાઈ માઇનસ એક્સ પાછું બેઠું આવે કે જો પાછું બેઠું આવે તો ક્વીન પ્રોપર્ટી પાઈ માઇનસ ચરણ બીજા ચરણમાં કોસ અને 5 ઘાત છે એટલે એ ઋણ જ રહે. અને હવે આ વખતે જુઓ I બરાબર 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ કિંગ્સ પ્રોપર્ટી વાપરીએ છીએ, એક્સની જગ્યાએ મૂકું છું પાઈ માઇનસ એક્સ. માટે I બરાબર ચરણ જોવાથી બીજું ચરણ એટલે કોસ ઋણ છે એટલે અગાડી -2 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ કોસની 5 ઘાત. હવે આ તો પાછું એ જ આવ્યું એ જ રકમ, પરંતુ હવે આ રકમ આપણા માટે I છે. I બરાબર માઇનસ અને આની હાથે બેઠું આ I છે. માઇનસ I ડાબી સાઈડ જાય તો 2I બરાબર 0. I બરાબર 0 ના છેદમાં 2 એટલે 0. સમજ પડશે? એકચ્યુઅલી તમે છે ને ડાયરેક્ટ જ અહીંયાથી 0 લખી દેતા તો બી ચાલતા અહીંયા આ જ સ્ટેપમાં, કેમ કે અહીંયા એક્સની જગ્યાએ પાઈ માઇનસ એક્સ મૂકવાથી આ રકમ પાછી આવી પણ માઇનસને લઈને આવી. તો ક્વીન્સ પ્રોપર્ટી એવું કહે કે એફ ઓફ 2a માઇનસ એક્સ બરાબર માઇનસ એફ ઓફ એક્સ, તો જવાબ 0. અહીંયા ક્વીન્સ પ્રોપર્ટીથી અહીંયા ડાયરેક્ટ 0 લખાતે, બસ કાઉન્સમાં પણ કારણ લખવું પડતે. ચાલો સમજ પડી? તો આજે ક્વીન્સ પ્રોપર્ટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. શું થાય છે કુશ? માથામાં ખજવાર આવે છે પણ ખજવાર હતું નથી એટલે તો થાય શું છે તને? રિનવ નથી એટલે મને હવે લાગે મેં સાચું હવે વિચાર્યું. હવે ફાઇનલ છે, ટેન્શન નહીં લે, જલ્દી સારો થઈ જશે હે ને. જલ્દી 2-3 દિવસમાં સારો થઈને આપણી હાથે અહીંયા આવી જશે. ચાલો ભગવાને પ્રાર્થના કરજે. પ્રશ્ન 15 ચાલો કરો સંકલન. કિંગ્સ પ્રોપર્ટી. હવે જો કિંગ્સ પ્રોપર્ટી મૂકીએ તો એક્સ ની જગ્યાએ π/2 માઇનસ એક્સ મૂકો તો સાઇન એક્સ બની જાય કોસ એક્સ, કોસ એક્સ બની જાય સાઇન એક્સ. છેદમાં શું ફરક પડ્યો? 1 મિનિટ સવાલનો જવાબ આપો. છેદમાં શું ફરક પડ્યો? કઈ ફરક નહીં પડ્યો. હવે અંશમાં અહીંયા આવી જાય કોસ ને અહીંયા સાઇન, અંશમાં શું ફરક પડ્યો? ચિહ્ન બદલાયા.
એટલે કે આ વિધેય પાછું આવ્યું પણ માઇનસ ને લઈને આવ્યું. ક્વીન્સ પ્રોપર્ટી જવાબ 0. ખ્યાલ આવશે? વિધેય પાછું આવ્યું, એક્સ ની જગ્યાએ અપર માઇનસ એક્સ મૂકવાથી આ વિધેય પાછું આવ્યું, પરંતુ માઇનસ ને હાથે લઈને આવ્યું એટલે જવાબ 0. ચાલો, ઇન્ટિગ્રેશન 0 થી π/2. એક્સ ની જગ્યાએ મૂકી દો π/2 માઇનસ એક્સ માઇનસ કોસ π/2 માઇનસ એક્સ ના છેદમાં 1 પ્લસ સાઇન π/2 માઇનસ એક્સ કોસ π/2 માઇનસ એક્સ. ચાલ ધ્રુવી, સાદું રૂપ બોલવા માંડ. સાઇન π/2 માઇનસ એક્સ કોસ π/2 માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. અંશમાંથી આપણે માઇનસને કોમન કરી લઈએ અને માઇનસને કોમન કરવાનું કારણ તો રકમ બેઠી પાછી આવી જાય. કોસ એક્સ માઇનસ સાઇન એક્સ માંથી માઇનસ કોમન તો એ થઈ જાય સાઇન એક્સ માઇનસ કોસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ને લખી નાખો સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. આવી ગઈ ને રકમ. એટલે આઈ બરાબર માઇનસ આઈ માટે 2i બરાબર 0 માટે i બરાબર 0. ખ્યાલ આવી જશે બધાને? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 16. મોસ્ટ આઈએમપી દાખલો 4 માર્ક્સમાં. કેટલા માર્ક્સમાં? 4. બરાબર ધ્યાન આપીને જોઈ લેજો. 4 માર્કનો મોસ્ટ આઈએમપી દાખલો હવે તમારી નજરની સામે છે. ચાલો, પ્રોપર્ટી વાપરવાનું વિચાર્યું પેલા. એક્સ ની જગ્યાએ પાઈ માઇનસ એક્સ મૂકીએ. હવે જરા વાતને સમજજો. સૌથી પહેલા તો જો આ દાખલો અનિયતનો હોય ને તો આ સંકલન તમે કેવી રીતના કરતે? તો લોગનું વિકલન 1/x થાય, જેવું આ રકમમાં કંઈ છે નહીં એટલે ખંડસહ કરવું પડે. અને આ દાખલો અનિયત સંકલનની રીતે ઘરે ટ્રાય મારજો, આ દાખલો થશે જ નહીં ખંડસહથી બી. બરાબર છે? પણ આ દાખલો કયા સંકલનનો છે ખબર કુછ તને? નિયત સંકલનનો છે. અને નિયત સંકલનનો છે એટલે આપણે ગુણધર્મ વાપરીને આ દાખલો જોજો કેવી રીતના પતાવીએ ધ્યાનથી. યસ, તો પહેલો ગુણધર્મ, પહેલો વિચાર તો આપણા મગજમાં જ છે કિંગ્સ પ્રોપર્ટી. એક્સ ની જગ્યાએ શું મૂકી દઈએ? અપર માઇનસ એક્સ. પાઈ માઇનસ એક્સ મૂકું છું. આઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ લોગ 1 પ્લસ કોસ પાઈ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. ચાલો ધ્રુવી, ચરણ જો પાઈ માઇનસ. બીજું ચરણ, બીજા ચરણમાં કોસ કેવો? ઋણ. લાઠીઓ -1 માઇનસ કોસ એક્સ. નેક્સ્ટ સ્ટેપ ફિક્સ જ છે ભાઈ. કિંગ્સ પ્રોપર્ટી વાપરી તો હવે સ્ટેપ શું આવે? પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. ચાલો મયંક, ડાબી સાઈડ નો સરવાળો i પ્લસ આઈ, જમણી સાઈડ લિમિટ સેમ, લોગ પ્લસ લોગ, લોગ નો સરવાળો લોગમાં ગુણાકાર 1 પ્લસ કોસ એક્સ ઇન્ટુ 1 માઇનસ કોસ એક્સ. નેક્સ્ટ સ્ટેપ સૂત્ર 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ સાઇન સ્ક્વેર એક્સ, log sin square x dx. નેક્સ્ટ સ્ટેપ લોગનો ગુણધર્મ વાપરીને 2 આગળ લઈ આવીએ. પહેલા 2i બરાબર 2 આગળ આવે ઇન્ટિગ્રેશન 0 થી પાઈ log sin x dx. આ 2 ને 2 બાજુથી ઉડાડી દેવું ને હવે શું કરીએ? પાછો ગુણધર્મ વાપરીએ. હવે આપણા માટે એક આ નવી રકમ છે ને નવી રકમમાં નવેસરથી થિંકિંગ. કિંગ્સ પ્રોપર્ટી ધ્રુવી, એક્સ ની જગ્યાએ પાઈ માઇનસ એક્સ મૂકી દે. એ જ બેઠું આવ્યું. ક્વીન્સ પ્રોપર્ટી, એક્સ ની જગ્યાએ પાઈ માઇનસ એક્સ મૂકવાથી રકમ પાછી આવી. ક્વીન્સ પ્રોપર્ટી, ક્વીન પ્રોપર્ટી એવું કહે કે આ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ટિગ્રેશનમાં નીચે 0 બેઠો, અપર લિમિટ અડધી થઈ જાય, પાઈના અડધા, અગાડી ડબલ થઈ જાય, બાકીનું બેઠું log sin x dx. અહીંયા કારણ લખવું પડે, કારણ કે log sin x માં હું જો x ની જગ્યાએ પાઈ માઇનસ એક્સ મૂકું છું તો એનું સાદું રૂપ પાછું log sin x જ થઈ જાય છે અને એના લીધે આપણે આ વસ્તુ લખી શક્યા. ચલો ઝડપથી નેક્સ્ટ સ્ટેપ. પાછી પ્રોપર્ટી, એક્સ ની જગ્યાએ અપર માઇનસ એક્સ, તો આ વખતે cos x થઈ જાય, તો એનો મતલબ ક્વીન નહીં કિંગ. કિંગ્સ પ્રોપર્ટી, આ પરિણામ 3. હવે આપણે કિંગ્સ પ્રોપર્ટીથી આગળ વધીએ છીએ.
ધેરફોર માટે I બરાબર 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 થી π/2 log sin x માં x ની જગ્યાએ π/2 માઇનસ x મૂકી દઈએ તો સાદું રૂપ આપીએ તો આ થઈ જશે I બરાબર 2 ટાઈમ ઇન્ટિગ્રેશન 0 થી π/2 અને log sin π/2 માઇનસ x એટલે થઈ ગયો cos x. નેક્સ્ટ સ્ટેપ આ છે પરિણામ 4. યસ, કિંગ્સ પ્રોપર્ટી પછી તો આ જ કામ આવે મોટે ભાગે. તો કરીએ સરવાળો. પરિણામ 3 અને 4 નો સરવાળો કરતા ધ્રુવી ધ્યાન આપે છે ને? એ ધ્રુવી આજે ધ્રુવી બોલતી કેમ નથી? ધ્રુવી મૂંગી છે. ડાબી સાઈડનો સરવાળો I પ્લસ I 2i, જમણી સાઈડ 2 બેઠો ઇન્ટિગ્રેશન બેઠું 0 થી π/2 log sin x પ્લસ log cos x, log નો સરવાળો લોગમાં ગુણાકાર એટલે લોગમાં sin x ઇન્ટુ cos x dx. નેક્સ્ટ સ્ટેપ બંને બાજુથી 2 ઉડાડીએ, બરાબર બોલો ધ્રુવ? નેક્સ્ટ સ્ટેપ x ની જગ્યાએ π/2 માઇનસ x એવું મૂકવા માંગો છો તો આ રકમ બેથી આવી જશે x ની જગ્યાએ π/2 માઇનસ x એટલે તમે કહો ક્વીન્સ પ્રોપર્ટી સરગારી ડબલ કરી દેવું ને π/2 ના અડધા π/4 કરી દેવું. એવું નહીં કરતા હવે, એવું કરવાથી હવે મેર નહીં પડે. ચાલ ધ્રુવ, સાઈન અને કોસ ભેગા થયા છે ભાઈ, સાઈન અને કોસ ભેગા થયા. સૂત્ર અહીંયા 2 હોય તો સૂત્ર બની જાય sin 2x એટલે 2 વડે ગુણી ભાગી નાખ્યું, આ 2 વડે ભાગ્યું અને 2 વડે ગુણ્યા તો 2 sin x cos x બની જાય sin 2x ઇન્ટુ dx. ખ્યાલ આવી જશે બધાને? ચાલો નેક્સ્ટ સ્ટેપ લોગમાં ભાગાકાર log sin 2x dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી π/2 log 2 dx. નેક્સ્ટ સ્ટેપ આ સંકલન કેવી રીતના કરવાના? ગુણધર્મ x ની જગ્યાએ π/2 માઇનસ x ની જગ્યાએ π/2 માઇનસ x કરીએ ને તો π/2 માઇનસ x ને 2 વડે ગુણવાનું, ડબલ કરો π/2 માઇનસ x ના ડબલ π માઇનસ 2x sin π માઇનસ 2x કયું ચરણ? બીજું એટલે કે sin 2x. એ જ રકમ પાછી આવી, એ જ રકમ પાછી આવી ને તો શું કરીએ? ગુણધર્મ વાપરી ગયા? ક્વીન પ્રોપર્ટી કે નહીં વાપર્યા? ચાલો નથી વાપરવી, રવા દો. આ જે સંકલન છે ને, હવે આ સંકલન માટે આગળ શું કરવાનું તેના માટે થોભો એને I1 નામ આપી દઉં. આ સંકલનને આપણે પછીથી સોલ્વ કરીએ. કુછ ધ્યાન આપ, 4 માર્કનો દાખલો છે. log 2 નું સંકલન, log 2 છે અચરનું સંકલન, અચર ઇન્ટુ x. log 2 નું સંકલન log 2 ઇન્ટુ x. x ને લાગે લિમિટ 0 થી π/2 માટે I બરાબર I1 માઇનસ આ લિમિટ છોડીએ તો π/2 માઇનસ 0 એટલે π/2 log 2. પરિણામ કયું આવ્યા? 5. હવે આ સંકલનના જવાબમાં I1 હોડીને ખાલી મૂકવાનો બાકી છે. ધ્રુવ I1 લખાવ, ધ્રુવ I1 લખાવ. I1 આર્યો ઇન્ટિગ્રેશન 0 થી π/2 log sin 2x dx. હવે પરિણામ 3 માં આવી જાઓ. પરિણામ 3 ને જો ને આજે આવ્યું તેને જો. ફરક શું દેખાય બેઉમાં? અગાડિયા બગડાને અત્યારે નહીં જોતા, ખાલી સંકલનને જોવો. ખૂણો, બસ ખૂણાનો ફરક છે ને. હવે હું ટ્રાય એવી કરા કે મેં છે ને આ log sin x છે એટલે અહીંયા બી log sin x લઈ આવું. આ 2x ને x બનાવવાનો હું પ્રયત્ન કરવા માંગુ છું. એટલે હવે આ 2x ને x બનાવવો હોય તો આદેશ લેવો પડે. 2x બરાબર t. આદેશ લઈએ છે 2x બરાબર t. કુશ લખાવજે, લખાવ. ધારો કે 2x બરાબર t. કુશ વિકલન બોલ. 2 અચર x નું વિકલન dx ને આ t નું dt. 2 ને છેદમાં લઈ જાઓ. dx બરાબર 1/2 dt. ધ્રુવ તું એક વસ્તુ ભૂલી ગયો, ખબર કઈ?
લિમિટ ચેન્જ કરવાનું તો ભૂલી ગયો છે. x બરાબર 0 તો t કેટલા? જો x બરાબર 0 તો t બરાબર રંગા આમાં 0 મૂક 2 ગુણ્યા 0. અપર લિમિટ કેટલી છે ધ્રુવી? x બરાબર π/2 તો t કેટલા? અહીંયા તમે π/2 મૂકો 2 × π/2 પાઈ. અલા ઓ ભાઈ 4 માર્કનો મોસ્ટ ટાઈમ પે દાખલો ચાલે છે. એવું ધ્યાન આપો કે અહીંયા જ આવડી જાય. ઘરે ગઈને પ્રેક્ટિસ બી નહીં કરવી પડે પણ કરવાની છે પ્રેક્ટિસ. કુશ જેવું નહીં કરતા પણ ધ્યાન આપો. મરેલાની જેમ નહીં બેહો બધા. ચાલો આવી જાઓ પાછા સંકલનમાં. માટે I1 બરાબર તું I લખવાનો હતો. મને એવું વિચારી લીધું છે. અહીંયા I1 આવશે કોસ I ની ઇન્ટિગ્રેશન નવી લિમિટ જૂની છે 0 થી π/2 નવી log sin 2x માં log sin 2x ની જગ્યાએ t dx બરાબર 1/2 dt. આ 1/2 ને પહેલાથી બહાર કાઢી જ લેવાના હતા. ચાલો નેક્સ્ટ સ્ટેપ. આપણે અહીંયા આદેશ કેમ લીધો? log sin x અહીંયા log sin t 2x ને x બનાવવા માટે તે તો બની ગયું. હવે તકલીફ હું ઊભી થઈ ખબર? અપર લિમિટ આમાં π/2 હતી તો આની અપર લિમિટ પાઈ થઈ ગઈ. એક વસ્તુ એડજસ્ટ કરવા જઈએ તો બીજું ખોરવાઈ ગઈ. કઈ વાંધો નહીં. ગુણધર્મ કિંગ્સ પ્રોપર્ટી t ની જગ્યાએ π - t sin π - t sin t એ જ પાછું આવ્યું તો કિંગ્સ નહીં ક્વીન્સ પ્રોપર્ટી. ક્વીન્સ પ્રોપર્ટી એવું કહે કે અગાડી કરવાનું ડબલ અપર લિમિટ કરની અડધી. આ થઈ ગયું log sin t dt. જેમ છે તેમ બેઠું. કારણ બુક કોણ બોલ લખાવશે? કારણ કે log sin t માં t ની જગ્યાએ π - t મૂકીએ તો પાછું log sin t જ આવી જાય છે. આ છે એનું કારણ. એના પછી કોસ સાદુ રૂપમાં 2 ઉડી જાય ઉડાટાની. I1 બરાબર 1/2 into 2 ટાઈમ. હવે શું કરવાના તે સમજો. હવે આ સંકલન પરિણામ 3 પર મેં ટાર્ગેટ કરું છું. આ બેમાં ફરક જોજો. સંકલનને ખાલી જોવો. આમાં sin x છે આમાં sin t છે તો ભાઈ આ બે એક જ કહેવાય. ચલ ભલે બેવમાં અલગ હોય ચલ સાથે નહીં લાગે બાકી આ બે રકમ એક જ છે. એટલે કે હું આ રકમમાં t ની જગ્યાએ x મૂકી દેમ તો ખોટું નથી. ચલ પરિવર્તનનો નિયમ જોયું. જબરદસ્તી ચલ પરિવર્તનનો નિયમ વાપરવો જ પડે રાગાક. બીજો કોઈ રસ્તો નથી તારી પાસે. જ્યારે આપણે ગુણધર્મ શીખતા હતા ત્યારે આપણે એવું વિચારેલું આવા બધા ગુણધર્મનું શું કરું? ચલ પરિવર્તન કરીને કરવાના હું. જોવો ચલ પરિવર્તન વગર આગળ વધારે નહીં ધ્રુવી. ચલ પરિવર્તન એવું કહે કે ઇન્ટિગ્રેશન 0 થી π/2 અને મારે નવો ચલ કયો જોઈએ છે? t ની જગ્યાએ x તો dt ને બી કરી દઉં dx. કારણ કે ચલ t ને બદલે x લેતા અથવા શોર્ટમાં લખી દેવાનું ચલ પરિવર્તન. ચાલો એના પછી 2 કેન્સલ કરી નાખ્યા. 1/2 ઇન્ટુ અને આજે આટલું વધ્યું તે છે I1 ની કિંમત આવી ગઈ I/2. I1 બરાબર I/2 આવ્યા અને હવે આ I1 ની કિંમત આમાં મૂકી દેવો પરિણામ 5 માં. માટે પરિણામ 5 પરથી I બરાબર I1 એટલે I/2 માઇનસ π/2 log 2. I/2 ડાબી સાઈડ લાવો. I માઇનસ I/2 I/2 I માઇનસ I/2 એટલે I/2 થાય જવાબ. ને એના બરાબર માઇનસ π/2 log 2. છેદમાંથી 2 ઉડી જાય માટે I બરાબર માઇનસ π log 2. આ છે દાખલાનો ફાઇનલ જવાબ. દાખલો પૂરો થાય છે. 4 માર્કનો મોસ્ટ ટાઈમ પે દાખલો અહીંયા પૂરો થાય છે. ખ્યાલ આવશે બધાને? ભરાઈ ગયું આખું પાનું. ઘરે ગઈને પ્રેક્ટિસ નહીં કરતા. ઓકે કેમ નહીં એલા કરું એમ કેવું નહીં ફટાફટ. કુશની જેવું કામ નહીં કરતા. ખતરો કે ખિલાડી નહીં બનવાના. આવા રિસ્ક નહીં લેવાના. બરાબર છે? ચાલો યાદ રહી જશે. જો આ દાખલો
ની મેથડ થોડીક યાદ રાખવી લેવી પડશે. પરીક્ષામાં એક્સપેરિમેન્ટ નહીં થાય કે ચાલો કોઈ બી દાખલો હું તો કરી જ નાખા. ના ભાઈ ના, આ દાખલામાં થોડાક સ્ટેપ યાદ રાખી જજો. પહેલાં તો રકમના થોબરાને યાદ રાખજો. log 1 પ્લસ cos x dx લિમિટ છે 0 થી પાઈ. પહેલાં કિંગ્સ પ્રોપર્ટી વાપરી તો 1 પ્લસ કોસ થયું 1 માઇનસ કોસ. કિંગ્સ પ્રોપર્ટીનું સ્ટેપ ફિક્સ છે 1 અને 2નો સરવાળો. સરવાળો કર્યા પછી અહીંયા સૂત્ર બની ગયું sin સ્ક્વેર એક્સ. 2 આગળ લીધો ઉડાયરો. લાઈક નવી રકમ બની જે પરિણામ 3 છે. એક્ઝેક્ટ તો આ દાખલાની મેઇન રકમ આ જ છે. મેઇન રકમ આ જ છે. પાછી અહીંયા કિંગ્સ પ્રોપર્ટી વાપરી એટલે અહીંયા સાઇનની જગ્યાએ કોસ આવી ગયો. પરિણામ 1 અને 2નો સરવાળો કર્યો એટલે sin x cos x આવ્યું. sin x cos x ભેગા થાય એટલે આપણી આદત છે સૂત્ર મૂકવાની. તે sin 2x વાળું સૂત્ર. લોગમાં ભાગાકાર લોગની બાદબાકી કરીને આને I1 નામ આપ્યું. આ યાદ રાખજે, યાદ રાખજે. શું નામ આપ્યું આને? નાનું સંકલન થયું 1નું સંકલન x. હવે આ I1 નું સાદુરૂપ સમજો. I1 નું સાદુરૂપમાં પહેલા આદેશ લીધો 2x બરાબર t. આદેશ લઈને વિકલન કરીને લિમિટ બદલી એટલે કંઈક આવું આવ્યું. અગાડી 1/2 આવ્યો, અપર લિમિટ પાઈ થઈ ગઈ. પાછી કિંગ્સ પ્રોપર્ટી વાપરી પણ કિંગ્સ પ્રોપર્ટીમાં ક્વીન વચ્ચે આવી ગઈ એટલે ક્વીને એમ કીધું નહીં કિંગ તું સાઈડ પર બે, ને ક્વીને કીધું અગાડી ડબલ ને ઉપર પાઈનું અડધું, અને પછી કર્યું ચલ પરિવર્તન એટલે પરિણામ 3 વાળી રકમ આઈ પાછી આવી ગઈ. અને પછી એને તમે પરિણામ 5માં મૂકી. સ્ટેપ આવી રીતના તમે જરાક યાદ રાખી દેજો. આ દાખલાની મિનિમમ 2 વાર પ્રેક્ટિસ કરવી પડે. બરાબર છે? આજે જ ઘરે જઈને 24 કલાકની અંદર આની પ્રેક્ટિસ કરી લેજો અને ભવિષ્યમાં પુનરાવર્તન બી કરતા રહેજો. પહેલી તમે જ્યારે મેથ્સનું પેપર હશે ને તમારી સ્કૂલનું, તેના આગલા દિવસે આ દાખલાની પ્રેક્ટિસ નહીં કરવું એ બેવકૂફી છે. એટલે આની પ્રેક્ટિસ ખાસ કરજો. એના પછી હવે જોજો, મોઢું બંધ કરી દેતું તારું. હવે તમને એક વસ્તુ ખબર હોય તો હજી આપણા ઉદાહરણના દાખલા બાકી છે. હે, આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય ચાલુ કરી દીધેલું. જોજો આ દાખલાના થોબરાને જોજો. જોયું તમે આ દાખલાના થોબરાને? ઇન્ટિગ્રેશન 0 થી π/2 log sin x dx. ઇન્ટિગ્રેશન 0 થી π/2 log sin x dx. આજ બેઠો દાખલો, આજ બેઠો, પણ અહીંયાથી રકમ ચાલુ થઈ એટલે અહીંયાથી તમારે કન્ટિન્યુ કર્યા કરવાનું. સમજી ગયા? હવે અહીંયા વાતને સમજો. અહીંયા આપણી રકમ જે આઈ છે તેમાં અગાડી 2 છે, પરંતુ પેલી જે રકમ અત્યારે મેં તમને બતાવીને, જો કુશ પેલી જે મેં રકમ તમને અત્યારે બતાવી તેમાં અહીંયા 2 છે. તો એનો મતલબ કે એનો જવાબ આવેલો -π log 2. તો આનો જવાબ કેટલો આવવો જોઈએ? કેટલો? અહીંયા 2 નથી, પેલામાં જવાબ આવેલો -π log 2. તો આનો જવાબ -π log 2 છેદમાં 2. 2 વડે ભગાઈ ગયું ને, -π/2 log 2. આ છે આનો જવાબ. આ દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. ખ્યાલ આવશે બધાને? કરી શકશો? કરી નાખજો આની પ્રેક્ટિસ. કુશ પરીક્ષામાં રકમ થશે ટ્વિસ્ટ. શું ટ્વિસ્ટ થશે ખબર? અહીંયા રકમમાં સાઈનની જગ્યાએ કોસ આપેલું હશે. શું ફરક શું પડ્યો? એ જ બેઠો દાખલો, જરાક બી ટીપું ફરક નથી. કેમ ખબર? અહીંયા માની લો કોસ આપ્યો હોય તો ગુંડરમાં વાપરો તો આ સાઈન થઈ જાય. પછી આ બેનો સરવાળો તો આ સાઈન, પેલો કોસ, તો અહીંયા કોસ તો પેલો સાઈન, અટું તે જ આવી જાય. ધ્રુવી બીજું શું ટ્વિસ્ટ થઈ ખબર? આ દાખલાની રકમમાં અહીંયા 1 પ્લસ કોસની જગ્યાએ 1 માઇનસ કોસ આપી દે. તો શું કરો? 1 માઇનસ કોસ આપે તો પાછો આ જ ગુણધર્મ વાપરો તો અહીંયા 1 પ્લસ કોસ આવી જશે, ને પછી બેવનો સરવાળો કરો એટલે પાછું જતા ત્યાં જ. સમજી ગયા? પરીક્ષામાં દાખલામાં કોઈ બી ટ્વિસ્ટ થાય જવાબ આ જ આવશે. તો બસ આની સાથે આ દાખલો પૂરો અને આ લેક્ચર પૂરો કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. દાખલાની ખાસ પ્રેક્ટિસ કરીને આવજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.